કરી નાખ્યું છે કમ્પ્લીટ. આમાં મેળ દીધું છે બધું. અને આપણાથી ગઈ વખતનું અમારે આવેલો હશે કે હે ને આંબો રોપવાનું ને એવું બધું હોય આમાં થાય એવું આપણે કરી નાખવાનું હોય. ફેમિલી તો જો અમારે હે ને આંબો રોપી દીધો છે મમ્મીએ. જો આ કાકા રહ્યા ને એ જામનગર થી આવ્યા નહીં. જામનગર ની ઉપર 40 કિલોમીટર બીજું દ્વારકા હાઈવે રોડ. હા વરસાદે જાવ છું મોટર બંધ કરવા કે વજ ભરાઈ ગઈ છે એટલે હાઈલા જાય છે. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો મસ્ત ને સવારમાં વહેલા ઉઠી ગયા છે ને વાગી ગયા છે 7. અને અત્યારમાં જો અત્યારમાં હે ને વરસાદ ચાલુ થઈ ગયો છે કે હે ને હમણાં થોડાક દી વરસાદ આવવાનો છે. આપણું તો અમે છે જ કે વરસાદ આવે તો સારું. અને આજ છે હાઈતમ અને આજ બધું અમારે શું હોય તમે ગામડામાં અમારે કેવી રીતે હોય તમને બધાને આજ ખબર પડશે. કાલ સાંજે અદાને ફોન કર્યો હતો. અદાએ એમ કીધું કે 8 વાગ્યા સુધીનું મુહૂર્ત છે. 8 વાગ્યા સુધી રાંધી લીધું બધું. અને અત્યારમાં જો હવે આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અને આજ તો વરસાદ ચાલુ થઈ ગયો મસ્તીનો. જો તમને અવાજ આવતો હોય ને તો સાંભળો. થોડો અવાજ આવે તો આવતો હોય છે, કદાચ આવતો હોય તો મને તો ખબર નથી એટલે. અને હજી જો અત્યારમાં આજનો તો વ્યૂ કંઈક અલગ જ છે મસ્તનો. જો આ બાજુ વાદળા એવા બેક થઈ ગયા છે કે કેમ. બાકી વાડીનો નજારો કેવો અલગ જ છે ને. અમારે મકાઈ થઈ ગઈ છે મસ્તીની. હવે ગાને ખવડાવાય એવી. આ મકો હોય આમાં ડોડા આવે કે ન આવે ખબર નથી. કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. અને બસ જો અત્યારમાં હવે જાય અંદર અને બધા શું કરે છે આપણે જોઈ. તો જ છે હાઈતમ. જો મમ્મી આવું બધું કરે છે. આ જો આ વાઈટ ઉપર નાખી છે માતાજીની. અને હા આને શું કહેવાય? નાગલા. હે એટલે આવું બધું કંઈક કહેવાય. આપને જાજી ખબર તો નથી. અને આજે શું કરવાનું હોય? શીતળામાં ઝારવાનું. બીજું શ્રીફળ ને વધારવાનું. આજે સૂલો ને એવું બધું ઠારવાનું હોય ને. હા એટલે એમાં બધી વિધિ કરવાની હોય ને ની. એટલે ભાઈ તને ઘણું કરવાનું છે. તો બધાએ બસ કન્ટિન્યુ વિડીયોમાં બધાએ બહીને રહેજો. અને આજ હું છે હું નહીં તમને બધી વસ્તુ હું બતાવીશ અમે જ. એમને અમારા સૂલો છે ને જો આવી રીતે આમ અત્યારે બધી કરી નાખ્યું છે કમ્પ્લીટ. આમાં મેળ દીધું છે બધું. અને આવડો છોડવો લઈ પછી કપાસિયાનો. એને આંબો કહેવાય. અને આંબો કહેવાય. કે આજનો દી પૂરતો આંબો અમારે પહેલેથી જ આંબો રોપી છે ગઈઠા. પહેલાથી ગઈઠા વખતનું અમારે આવેલો હશે કે હે ને આંબો રોપવાનું ને એવું બધું હોય. આમાં સૂલોમાં હે ને સૂલો આજે હાઈતમને દીએ છઠને દીએ હાઈ ઠરી જાય. અને હાઈતમને દીએ પાછું હે ને આવી રીતે આમ બધું કમ્પ્લીટ આવી રીતે આમ કરીને આંબો એમાં વાવી દેવાનો હોય. બીજું એમાં કાંઈ ન હોય. અને અત્યારમાં સીતરામાની કુલર કાને એવું બધું ઝારે છે. કુલર છે જોવા. આ ઘઉંનો લોટ ને ગર ને ઘી ને એવું બધું નાખીને બધું કર્યું હોય એને કુલર કહેવાય. એટલે જો અત્યારમાં શ્રીફળ વધારવાનું છે એવું બધું છે. તો હાલ જો મમ્મી આવું બધું આવું કરે છે. તમે બધા જોવો. અમારે છે ને બધા અમારે ઘરે હતા ને તો બધા કરતા હોય પાણી યારે. તો અમારે છે ને પાણી યારું અહીં કંઈ નથી પાડીએ. કરીશું પાણી યારું કરીશું. હજી તો કાંઈ નથી. એટલે અત્યારે જો આવી રીતે આમ છે ને એ શાંતલા કરતી થાય છે.
ફેમિલી તો જો અમારે હે ને આંબો રોપી દીધો છે મમ્મીએ. જો આવડા સુલા ઉપર હે ને આંબો રોપી દીધો. હવે કેટલા દી મમ્મી બધું બંધ? આઈટમ ને દીએ હવે અમારા ઘરમાં હે ને સુલો હરક છે પણ કેદી આઈટમ ને દીએ તાવથી હવે સુલો નહીં હરગે એટલે હે ને તાવથી બધું એમનું સુલો એમનું જ રહે. અને બસ તો હવે હે ને જો અમારે બધી મમ્મીએ તો બધું કરી લીધું અને અમારા ગઈઢા વખતનું બધું આવે ને એટલે આવું બધું કરતા હોય. અને બસ હવે આપણો વારો છે કે હવે આપણે માતાજીને દીવા શ્રીફળ ને એવું બધું વધારવાનું છે. એટલે હાલો હવે અંદર હે ને માતાજીને પેલા ધૂપ દીવા ને એવું કરી લો. ફેમિલી અમારે માતાજીને ધૂપ દીવા થઈ ગયા છે. જો કમ્પ્લીટ માતાજીને ધૂપ દીવા કરી નાખ્યા છે અને શ્રીફળ ને બધું વધારી નાખ્યું છે. એકમાં જો અમારે ગાયોને બાયણે કાઢવાનું નથી. હા આજ તો હે ને વરસાદ આવે છે ને અને મમ્મીને હવે વાર્તા સાંભળવાની છે ફોન ઉપર. એટલે હવે મમ્મીને હે ને ચોખા ને એવું બધું દઉં મમ્મીની હાથમાં એવી રીતે એક્શન વાર્તા સાંભળશે. શરીરે ઠંડક થવાને બદલે લાય લાગવા લાગી. તો ફેમિલી જો હવે અત્યારે હે ને બધા મહેમાન આવી ગયા છે ઝાઝા બધા કે હું મહેમાન તો નથી પણ કાકા ને એવી રીતે બાપા ને બધા આવ્યા છે. અત્યારે આવ્યા છે ઓમ કે એ કાકા તો ઠેઠ જામનગર રહીએ છે અને જામનગરથી ઠેઠ અત્યારે અહીંયા આવ્યા છે કે હાઈતમ આઈટમ છે ને તો ખબર કાઢી લે ને બે થાય એટલે ખબર કાઢવાની એ રીતે આવ્યા છે. જો તમને બધાને બતાવું કે કેટલાક આવ્યા છે. આ કાકા રહ્યા ને એ જામનગર થી આવ્યા નહીં જામનગર ની ઉપર 40 કિલોમીટર બીજું દ્વારકા હાઈવે રોડ. હા જો જી ત્યાંથી ઠેઠ મમ્મીને ખબર કાઢવા આવ્યા છે. હાઈતમ આઈટમ છે ને એટલે નહીં જો ઈ વરસમાં એક જ વાર આવે એમ નવરો જ ન હોય છોકરો. જ્યારે આવું ત્યારે ખબર કાઢવા આવું. ખબર કાઢે કઈ નથી આવતો એમ. આ વખતે આવ્યો હે બે આવે આપણી પાસે. જો ભાઈ આવું છે બધું હા, એક શક્કર હોય. આમ મજાક મસ્ત મજા બીજું તો શું હોય એનાથી વધારે આપણે શું જોઈએ ને. તો બસ જો અત્યારે બધા બેઠા છે ને થોડીક વાતું કરી તો મજા આવે કે કેટલો ટાઈમ પછી આવ્યા છે એટલે. ચાલો હવે જાય અંદર. ઢોલ વાગે ને મોટો ફેરાવો ને ત્યારે ધોળો ફોળો થવા માંડે. તો ફેમિલી જો અત્યારે ચાલુ વરસાદે જાઉં છું મોટર બંધ કરવા કે વોજ ભરાઈ ગઈ છે એટલે હાઈલા જાય છે. અને આમ જો વરસાદ જોવો કાંઈ ઘટે નહીં કેમ બાકી અને વરસાદ થઈ ગયો કાંઈ ઘટે નહીં એવો મસ્તી ને આપને તો મોજ આવી ગઈ કે વરસાદ થઈ ગયો ને એટલે શું કામ કે એમાં એવું થાય છે કે પાણી અત્યારે છે ને હાલે નહીં. પાણી હાલે નહીં માંડવી કંઈ પીએ નહીં અને માંડવી પાય એટલે અડધી પાય છે અડધી રહી ગઈ છે અડધી પાવાની હતી ત્યાં ભગવાને મહેરબાની કરી દીધી માતાજીની દયાથી વરસાદ થઈ ગયો છે. અને હવે અત્યારે જો છત્રી લઈને જાઉં છું મોટર બંધ કરવા. હાલો તો મોટર બંધ કરી દઈએ ભાઈ કા. ફેમિલી તો જો કાકાની જાય છે. હાલો આવજો કાલ હાઈ હો કાલ હાઈ આવજો. હાલો તો ફેમિલી જો હવે જાય છે એ બધા ને હવે આપણે મોટર ને એવું બધું બંધ કરી દીધું છે અને વરસાદ આવે છે ધીમો વરસાદ આવે ઝાઝો નહીં તો ધીમો વરસાદ આવે છે અને મોટર બંધ કરી દીધી છે. અને તમને બધાને બતાવું કે જો અમારા હોજ કેટલી ભરાણી જોઈ લ્યો. હોજ જો એટલી ભરાઈ ગઈ છે. વરસાદ પડે હા મસ્તીનો કેવો અસર લાગે ટપ બધું થાય ને આમાં એટલે અત્યારે આમ લીલું છાવ મસલ મસ્ત એટલે આવું બધું થાય હે નાવું વધારે વરસાદ આવશે તો નાહી વરસાદ વધારે આવે તો નાહી અત્યારે નો હાલે. અત્યારે જો હજી ફીણી છે ને અત્યારે અમારે વરસાદ એટલો બધો નથી આવતો એટલે હે ને કાંઈ અમારે એ કંઈ કરવું નથી.
ફેમિલી જો અમારે હે ને વરસાદ આજે સવારનો હે ને ચાલુ છે અને બધા મહેમાન ને બધા આવ્યા હતા, પછી જમી કરીને પછી બધા એટલે જમી કરીને તો નહીં પણ ચા પાણી પીધા ને એવું બધું કર્યું, પછી ફોરવ્હીલ લઈને નીકળી ગયા. અને અમે બપોરે જમવાનું તો કાંઈ જાજુ હતું નહીં હરખાએ, કે ખાવાનું હતું પણ શું કે ટાઢું એવું બધું હોય કે આજે સૂલો ઠાર નાખ્યો એટલે ટાઢું જ બધું ખાવાનું હોય, તો ટાઢો રોટલો, ટાઢું શાક, ટાઢી શાક ને એવું બધું હતું. અને ચાલુ વરસાદ એટલે આ વરસાદનો ગમે એવું હોય ખાવાનું, ટાઢું હોય તે ભલે અને ગરમ હોય તે ભલે, તો મજા તો આવે. તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.